શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે પવિત્ર, પાવનકારી, શુભ કરનારી, પાપોનો નાશ કરી પિચાસીઓની માંથી મુક્ત કરનારી, સમસ્ત પાપોનું હરણ કરી મોક્ષ આપનારી પાપમોચીની એકાદશી છે. તો આજે આપણે આ પવિત્ર, પાવનકારી, મંગલકારી શુભ દિને ગીતાજીના પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગના સારાંશ મહાત્મ્યના પાઠ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠઃ પર્વતતે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદિન તત્ર વે. જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે, ત્યાં ગીતાનું પઠન થાય છે, ત્યાં સર્વ તીર્થો વાસ કરે છે. અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પવિત્ર પાઠથી મળે છે. પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે, તે જ ફળ ગીતાજીના પઠન અને શ્રવણથી મળે છે. જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાજીના 18 અધ્યાયનો જાપ કરે, તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે. એ પછી તે પરમ પદને પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ પાઠ કરવામાં જો અસમર્થ હોય તો અર્ધો પાઠ કરે તો પણ તેને ગૌદાનના પુણ્યને પામે છે. ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ મળે અને છઠ્ઠા ભાગનો જો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે. જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પણ પાઠ કરે તો તે રુદ્રલોકને પામે અને શિવજીનો ગણ થઈ ત્યાં લાંબા કાળ સુધી નિવાસ કરે છે. જે મનુષ્ય નિત્ય એક અધ્યાય, એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે તે મન્વંતર સુધી મનુષ્યપણાને પામે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 1, 2 કે અડધા શ્લોકનો જો પાઠ કરે તો તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. ગીતા એવો ઉચ્ચાર કરતો મનુષ્ય જો મરણ પામે તો તે સદગતિ પામે છે. ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તત્પર થયેલો માણસ મહાપાપી હોય તો પણ વૈકુંઠને પામે અને વિષ્ણુની સાથે વિહાર કરે છે. આ મહાત્મ્ય સહિત જે ગીતાનો અભ્યાસ કરે તો તે ફળ પામે છે અને દુર્લભ ગતિ મેળવે છે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાને ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. અધ્યાય પહેલો. અર્જુન વિષાદ યોગનો સારાંશ. કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોની સેના સામસામે આવીને ઊભી રહી છે. દરેક મહારથીએ પોતપોતાના શંખ તેમજ ભેરી, મૃદંગ, શરણાઈ, ગૌમુખ વગેરે લડાઈના વાજિંત્રો વગાડી વાતાવરણને ગજવી મૂક્યું. આ વખતે અર્જુનના કહેવાથી તેમના સારથી બનેલા શ્રી કૃષ્ણ રથને બંને સેનાની વચ્ચે ઊભો રાખ્યો. અર્જુન ચારે તરફ નજર કરે છે ત્યારે તેની નજરે પિતામહ, ગુરુઓ, બંધુઓ, પુત્રો, પૌત્રો, મામા, સસરા, સાળા ને બીજા ઘણા સ્વજનો નજરે પડે છે. એને થાય છે કે આ બધાના મૃત્યુ પછી જો મને પૃથ્વીનું રાજ્ય મળે તે શું કામનું? તે રાજ્ય પ્રાપ્તિમાં આનંદ શો? તેના કરતાં સ્વજનોના શસ્ત્રોથી મરવું શું ખોટું? આમ માનસિક પરિતાપમાં પડેલ અર્જુન નિરાશ થઈ ગાંડીવ ત્યજી દઈ રથની પાછલી બેઠકમાં બેસી ગયો. અધ્યાય પહેલો. અર્જુન વિષાદ યોગ. ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે હે સંજય, કુરુક્ષેત્રની ધર્મભૂમિમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું તે મને કહો. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું કે હે મહારાજ, પાંડવોની સેનાને વ્યૂહમાં ગોઠવાયેલી જોઈ ને દુર્યોધન ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને કહેવા લાગ્યો કે હે ગુરુવર્ય, પાંડવોની વિશાળ સેનાને તમે જુઓ, જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શ્રેષ્ઠ
શિષ્ય ધૃષ્ટદ્યુમ્ને કરી છે. આ સેનામાં ભીમ, અર્જુન જેવા શૂરવીર, સાત્યકી, વિરાટ, દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ, શૈબ્ય, યુધામન્યુ, ઉત્તમૌજા, અભિમન્યુ એ દ્રૌપદીના 5 પુત્રો આદિ તમામ મહારથીઓ છે. આપણી સેનામાં આપ, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, ભૂરિશ્રવા, જયદ્રથ આદિ મારા માટે પ્રાણ આપનારા શૂરવીરો છે. ભીમથી રક્ષાયેલી પાંડવોની સેના કરતાં આપણી સેના ઘણી અવ્યાપ્ત છે. છતાં સર્વ બાજુથી ભીષ્મ પિતામહનું રક્ષણ કરો. દુર્યોધનના શબ્દો સાંભળી ભીષ્મ પિતામહે સિંહ ગર્જના કરીને પોતાનો જોરથી શંખ ફૂંક્યો. પછી ચારે બાજુથી એક સામટા શંખ ફૂંકાવા લાગ્યા. ઢોલ, નગારા, મૃદંગ, શરણાઈ તથા ગૌમુખ વગેરે યુદ્ધના વાદ્યો વાગવા લાગ્યા. આ વેળાએ પાંડવ સેનામાં સફેદ ઘોડાવાળા મોટા રથમાં બેસી શ્રીકૃષ્ણે પંચજન્ય શંખ ને અર્જુને દેવદત્ત નામના શંખ ફૂંક્યા. ભીમે પૌંડ, યુધિષ્ઠિરે અનંત વિજય, નકુલે સુઘોષ ને સહદેવે મણિપુષ્પક તેમજ કાશીરાજે, શિખંડીએ, ધૃષ્ટદ્યુમ્ને, વિરાટે, સાત્યકે, દ્રુપદે, દ્રૌપદીના પુત્રોએ, અભિમન્યુએ પોતપોતાના શંખો ફૂંક્યા. આ બધા શંખોના ભયંકર અવાજથી પૃથ્વી આકાશ ધ્રુજી ઉઠ્યા. સાથે સાથે કૌરવોના હૃદયો પણ કંપાવા લાગ્યા. યુદ્ધના આરંભમાં ગાંડીવને હાથમાં લઈ અર્જુન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે હે અચ્યુત, તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, જેથી મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે હું તેમને જોવા ઈચ્છું છું. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું કે હે ભારત, આ સાંભળી શ્રીકૃષ્ણે રથને બંને સેનાની વચમાં જઈને ઊભો રાખ્યો. તે પછી અર્જુને ચારે તરફ દ્રષ્ટિ ફેરવી તેણે તેના કાકા, દાદા, ગુરુ, મામા, ભાઈ, પુત્ર, પૌત્રો, સસરા, મિત્રો, બાંધવો આદિને જોઈને શ્રીકૃષ્ણને કહ્યું કે શ્રીકૃષ્ણ, આ બંને સેનાઓમાં આપણા સંબંધીઓ યુદ્ધ માટે એકઠા થયેલા છે. આ જોઈને મારા હાથ પગ ઢીલા થતા જાય છે, મોં સુકાય છે, શરીર ધ્રુજે છે, હાથમાંથી મારું ધનુષ પડી રહ્યું છે ને મારા આખા શરીરમાં આગ ઉઠી છે. મારામાં ઊભા રહેવાની શક્તિ નથી, મને ચક્કર આવે છે. આ બધાને મારીને મને શો લાભ થવાનો? મારે વિજય નથી જોઈતો, મારે રાજ્ય, આવું રાજ્ય લઈને અમે શું કરીશું? જેના માટે રાજ્ય જોઈએ તે લોકો પ્રાણ અને ધનની આશા છોડીને મરવા માટે ઊભા છે. આમાં ગુરુ, કાકા, દાદા, મામા, સસરા, પુત્ર, પૌત્રો, શાળાને સંબંધીઓ છે. આ બધા લોકો મને ભલે મારી નાખે, પરંતુ હું તેમને મારવા ઈચ્છતો નથી. હું સ્વર્ગ, મૃત્યુ કે પાતાળ માટે પણ તેમને મારવા ઈચ્છતો નથી. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારી નાખવાથી શું આનંદ મળે? આ બધા આગ લગાડનારા, ઝેર આપનારા, શસ્ત્ર પ્રહાર કરનારા, ધન હરણ કરનારા, જમીન હડપ કરી લેનારા, સ્ત્રીનું અપહરણ કરનારા, આ બધા આત્યાયી છે. આ આત્યાયીને મારવાથી તો છેવટે પાપ જ લાગે. સ્વજનોને મારી નાખવાથી કોણ સુખી થાય છે? લોભવશ થઈ કૌરવો કુળનો નાશ કે મિત્ર દ્રોષને જોતો નથી. અમે આ જોઈ શકીએ છીએ અને આ પાપમાંથી બચવા વિચારવું જોઈએ. કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મનો નાશ થાય, ધર્મનો નાશ થતાં પાપનો વધારો થાય, પાપનો વધારો થવાથી કુળની સ્ત્રીઓ વ્યાભિચારણી થાય, સ્ત્રી વ્યાભિચારણી થવાથી વર્ણશંકર પ્રજા જન્મે. જે કુળમાં વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય તે કુળ તેમજ કુળનો નાશ કરનારા બંને નર્કમાં જાય. સનાતન જાતિ ધર્મને કુલ ધર્મનો પણ નાશ થાય. કુલ ધર્મનો નાશ થવાથી હંમેશને માટે નર્કમાં વાસ થાય છે. ખરેખર દુઃખની વાત એ છે કે રાજ્ય સુખના લોભમાં અને સ્વજનોની હત્યા કરવા તત્પર બન્યા છીએ. એનાથી ઉચિત એ છે કે આ કૌરવો શસ્ત્રોથી ભલે મને મારી નાખે. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું કે હે રાજન, આમ કહી એ જ ક્ષણે અર્જુન યુદ્ધભૂમિમાં ધનુષ બાણ મૂકી દીધા અને દુઃખી થતો તે રથમાં પોતાને સ્થાને પાછલી બેઠક પર આવીને બેસી ગયો અને આંસુ સારવા લાગ્યો. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુન વચ્ચે થયે સંવાદમાં અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય સમાપ્ત. કૈલાસ પર્વતના શિખરે ભગવાન શંકર અને માતા પાર્વતીજી બેઠા બેઠા વાતો કરે. એ વખતે ભગવાન
શંકરને પાર્વતીજી પૂછે, ભગવાન, વૈકુંઠ લોક પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ગીતાનો પાઠ કરવો અથવા સંભળાવવો બધા ઉપાયોમાં શ્રેષ્ઠ ઉપાય છે એમ સાંભળ્યું છે, તો તમે મને ગીતાજીના મહાત્મ્ય વિશે કહો. આથી ભગવાન શંકરે કહ્યું, હું ગીતાના લીધે ત્રણેય લોકમાં પૂજાઉં છું. દરરોજ હું ગીતા જ્ઞાનમાં નિર્મગ્ન રહું છું. એ ગીતાજીના પ્રભાવથી સંસારની માયા મને સતાવતી નથી. દેવી, તમે મને પ્રશ્ન પૂછો એવો પ્રશ્ન શ્રી વિષ્ણુ ભગવાનને પૂછ્યો કે, હે પ્રભુ, તામસી જીવો નિંદ્રાને આળસને આધીન થાય એ સ્વાભાવિક છે, પરંતુ આપ તો ગુણોથી પર છો, છતાં આંખો મીચી કેમ પડ્યા રહો છો? ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હું તો ગીતાના જ્ઞાનમાં આંખો વીંચીને ગીતાનો આનંદ લઈ રહ્યો છું. આમ કહી શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને એક બ્રાહ્મણની કથા કહેવા માંડી. એક સુશર્મા નામનો બ્રાહ્મણ, તે ઘણો દુરાચારી, તે પોતાનો બધો સમય ખરાબ કામ કરવામાં વિતાવતો. એક દિવસ જંગલમાં ઘણી દૂર એક બકરી ચરાવવા ગયો. ત્યાં તેને એક સર્પ કરડ્યો. તેથી તે મરણ પામ્યો. ઘણા પાપ કર્મો કરેલા હોવાથી કેટલોક કાળ નરકમાં દુઃખ ભોગવતો રહ્યો. ત્યારબાદ એક લંગડા ભિખારીને ત્યાં બળદ રૂપે એણે જન્મ લીધો. આ લંગડો ભિખારી બળદ પર સવાર થઈ ભીખ માગવા જતો. એને પૂરતી ભિક્ષા મળતી નહીં. જેમ તેમ કરી પોતે ભૂખ્ય રહેતો. પછી બળદને શું ખવડાવી શકતો? એક દિવસ ભૂખે મરતો બળદ ચાલતા ચાલતા રસ્તામાં પડી ગયો. તે બેહોશ થઈ ગયો. પાપોનો જ્યાં સુધી અંત ન આવે ત્યાં સુધી પ્રાણ કેવી રીતે નીકળે? કુતૂહલથી રસ્તામાં ભીડ જામી. એવામાં એક વેશ્યા ત્યાં આવી અને કંઈક કહ્યું. એથી બળદનો જીવ નીકળી ગયો. તેણે એક બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો. તેનું નામ સોમ શર્મા પાડ્યું. મોટો થતાં તેણે પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો. પોતે બળદ હતો ત્યારે વેશ્યાએ શું કહ્યું કે જેથી એના પ્રાણ સહેલાથી છૂટી ગયા હતા. એ શોધતો શોધતો વેશ્યાને ત્યાં ગયો. તે હવે ગરડી થઈ ગઈ. તેણે પોતાનો ધંધો પણ છોડી દીધો હતો. તેની આ બાબતમાં પૂછતા તેને ખુલાસો કર્યો કે હું તો વેશ્યા રહી, જેથી મેં એવું કોઈ સત્કર્મ ખાસ કર્યું નથી. પણ હા, મારો પોપટ જે કાંઈ બોલતો તે હું મનોમન બોલતી. મને લાગે છે કે આ પુણ્ય બળે તમારો છુટકારો થયો હશે. પોપટ શું બોલતો એની મને ખબર નથી. પોપટને પૂછશો તો સાચી માહિતી મળશે. પોપટ પાસે જઈ તેને પૂછતા તેને કહ્યું કે હું એક મુનિના આશ્રમમાં રહેતો હતો. ત્યાં મુનિને તેમના શિષ્યો દરરોજ ગીતાજીના પહેલા અધ્યાયનો પાઠ કરતા. દરરોજ સાંભળવાથી આ બધું મોઢે થઈ ગયું હતું. એક દિવસ હું પારધીની જાળમાં ફસાઈ ગયો. આ પારધીએ મને વેશ્યાને ત્યાં વેચ્યો. ત્યાં હું પાંજરામાં બેઠો બેઠો આ પાઠ બોલતો હતો. પોપટનું કથન સાંભળી બ્રાહ્મણ ગીતાજીના પહેલા અધ્યાયનો રોજ પાઠ કરવા લાગ્યો. વિષ્ણુ ભગવાને છેવટે લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, આ પોપટ, વેશ્યા અને બ્રાહ્મણ ત્રણેય મૃત્યુ પામતા ગીતાજીના પહેલા અધ્યાયના પુણ્ય બળે વૈકુંઠ લોકને પામ્યા. વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.